મોટા તહેવારો પર સામાન્ય રીતે પોલીસને સુરક્ષાના ભાગરૂપે તૈનાત કરવામાં આવતા હોય છે, પરંતુ સંદેશ ન્યૂઝના કેમેરામાં દ્વારકાના જે દ્રશ્યો કેદ થયા છે તે કંઈક અલગ જ પરિસ્થિતિ રજૂ કરી રહ્યા છે। અહીં વ્યવસ્થામાં ઉભેલી મહિલા પોલીસકર્મી મહિલા દર્શનાર્થી પર રીતસરના દમન ગુજારતા નજરે પડ્યા, અને એ પણ વગર કોઈ કારણે। સંદેશ ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ મહિલા પોલીસકર્મી દર્શનાર્થી મહિલાને વગર કોઈ કારણે ધક્કા મારી રહી છે। મહિલા પોલીસકર્મી જાણે કે ખાખીનો રોફ જમાવવા લાગી ગયા હોય તેમ દ્રશ્યોમાં સ્પષ્ટ જોઈ શકાય છે। તો દર્શનની લાઇનમાં ઉભેલી મહિલાની વ્યવસ્થામાં રાખેલી મહિલા પોલીસ વગર કારણે ધક્કા મારી રહી છે। તો ધક્કા સુધી પણ વાત ઠીક હતી, પરંતુ આ મહિલા પોલીસ તો ખાખીમાં પોતાનું ભાન ભૂલી મહિલા દર્શનાર્થીને થપ્પડ પણ મારી દીધી। સૌથી મહત્વની વાત એ છે કે ખાખીનો રોફ જમાવવા નીકળેલી આ મહિલા પોલીસની ખાખી વર્દીમાં નેમ પ્લેટ પણ ન હતી। આ દ્રશ્ય જોતા સીધો જ પ્રશ્ન થાય છે કે મહિલા પોલીસકર્મી વ્યવસ્થા સાચવવામાં લાગ્યા હતા કે વ્યવસ્થા બગાડવામાં? આ સમગ્ર બાબતે સંદેશ ન્યૂઝ સવાલો ઉઠાવી રહ્યું છે।